હવે નીટ અને JEE એમાં યુનિટ 16 પહેલી મેથડ છે વ્યતિકરણ। આ મેથડની અંદર આપણે શરૂઆતમાં બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો સંપાત બિંદુ પાસે જે પરિણામી તીવ્રતા મળે તેને લગતી નોંધ અને MCQ આપણે શરૂઆતમાં મેથડની અંદર આપણે સોલ્વ કર્યું। ત્યારબાદ સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણને શરત એની નોંધ અને એને લગતા MCQ સોલ્વ કર્યા। હવે આપણે યંગનો પ્રયોગ હોય એમાં બે કિરણો એકબીજા ઉપર સંપાત થતા હોય એમાંથી કોઈ એક કિરણના માર્ગમાં એક પારદર્શક શીટ અથવા તો પ્લેટ મૂકવામાં આવે તો શું વ્યતિકરણ શલાકાઓમાં શું ફેરફાર થશે? બરાબર, એને લગતી નોંધ અને MCQ આપણે સોલ્વ કરવાના છે। તો અત્યારે આ વિડીયોની અંદર આપણે પહેલાં ટૂંકમાં પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો શલાકાઓમાં શું ફેરફાર થશે એની નોંધ આપણે તૈયાર કરીએ। 8મા ક્રમની નોંધ છે। બરાબર, લખેલું છે યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં પારદર્શક પ્લેટ મૂકતા, જો બાજુમાં મેં આકૃતિ બતાવી દીધી છે, આ યંગનો પ્રયોગ, આ બે ઉદ્ગમ S1 ને S2 અથવા તો બે સ્લીટ એની વચ્ચેનું અંતર સ્મોલ d, એના લંબ દ્વિભાજકો પર કેપિટલ D અંતરે અહીં પડદો રાખ્યો છે। તો S1નું એક કિરણ S2નું એક કિરણ એ સંપાત થાય તો જે બિંદુએ સંપાત થશે એ બિંદુ કા પ્રકાશિત થાય કા પ્રકાશિત થશે। તો આ પડદા ઉપર જો અહીંયા સંપાત થાય, બરાબર, જુદા જુદા બિંદુ ઉપર આમાં સંપાત થતા હશે પડદા ઉપર, તો પડદા ઉપર આવી શલાકાઓ મળતી હતી। અહીં વચ્ચોવચ્ચ મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એની ઉપર પ્રથમ અપ્રકાશિત શલાકા, એની ઉપર પ્રથમ પ્રકાશિત શલાકા, એની ઉપર બીજી અપ્રકાશિત શલાકા, એની ઉપર બીજી પ્રકાશિત શલાકા, અને સેમ અહીંથી આમ નીચે ઉપર જેમ તમે લઈ ગયા એ રીતના નીચે આવી શલાકાઓ મળતી હતી। હવે જો આ બે કિરણ છે એમાંથી કોઈ પણ એક કિરણના માર્ગમાં પારદર્શક પ્લેટ મૂકવાની તો એ પરિસ્થિતિ પણ મેં બીજી આકૃતિમાં આપી છે। જો અહીંયા બરાબર, અહીંયા A કહી દો, આ X કહી દો, અહીંયા P કહી દો। તો બે ઉદ્ગમ હતા, એ જ બે ઉદ્ગમ, એની વચ્ચેનું અંતર સ્મોલ d, પછી કેપિટલ D અંતરે પડદો રાખવાનો પડદો રાખ્યો અહીંયા, બરાબર। ખાલી આ બે કિરણ જે સંપાત થાય છે એના માર્ગમાં એકના માર્ગની અંદર ટૂંકમાં પારદર્શક પ્લેટ મૂકેલી છે અને એની જાડાઈ માની લઉં કે T જેટલી છે, બરાબર, T જાડાઈની પ્લેટ મૂકી। તો જો આવી પરિસ્થિતિ MCQમાં ગમે ત્યારે આવે કે બે પ્રકાશના તરંગો સંપાત થતા હોય અને એક કિરણના માર્ગમાં તમે પારદર્શક પ્લેટ મૂકી દો તો એવી પરિસ્થિતિની અંદર ત્રણ નોંધ હું તૈયાર કરી શકું। એમાં પહેલી નોંધ છે તો આનો જે પદ તફાવત છે પદ તફાવતમાં ફેરફાર થઈ જશે, બરાબર। આ બેના જે માર્ગનો તફાવત હોય આપણે આટલું લેતા હતા આગળ, R2 - R1, ન લખો હોય તો XD/D અથવા ન લખો હોય તો D sin θ, બરાબર છે। આ પદ તફાવતનું સૂત્ર આગળ હતું, પણ ક્યારે તો કે આ પરિસ્થિતિમાં પ્લેટ ન મૂકી હોય ને ત્યારે પદ તફાવત તમારે જોતો હોય તો પદ તફાવત માટેના સૂત્રો આપણી પાસે આગળ આ પ્રકારના આવી ગયા, બરાબર। બંને કિરણના માર્ગ હોય એમાંથી એક પણના માર્ગમાં તમે પારદર્શક પ્લેટ ન મૂકેલી હોય એવી પરિસ્થિતિમાં પદ તફાવતનું સૂત્ર, કારણ કે આ માર્ગ મોટો છે ને આ માર્ગ નાનો છે એટલે બે માર્ગમાં તફાવત તો છે, પદ તફાવત જોતો આ સૂત્રની મદદથી મળે। પણ અહીંયા જુઓ, એક કિરણના માર્ગમાં તમે પારદર્શક પ્લેટ મૂકશો એટલે પદ તફાવતના આ સૂત્ર કેન્સલ। હવે માર્ગ કઈ રીતના નક્કી કરશો? આમાં સમયની દ્રષ્ટિએ બે પ્રકારના માર્ગ હોય, એક ભૌમિતિક પથ જે આપણને દેખાતા હોય ને એ માર્ગ એટલે ભૌમિતિક પથ, અને બીજા આવશે પ્રકાશીય પથ। પ્રકાશીય પથ એટલે સમયની દ્રષ્ટિએ નક્કી થતો પથ। જો આ S1માંથી કિરણ નીકળે P સુધી પહોંચે છે, પછી S2માંથી કિરણ નીકળે છે અને P પર પહોંચે છે,
આ બેયને સમય એક સરખો, પી સુધી પહોંચવા માટે સમય એક સરખો લાગતો હોય તો પ્રકાશીય પથ સરખા ગણવા. બરાબર. ભલે લાંબા ટૂંકો માર્ગ હોય, આ ટૂંકો માર્ગ છે ને લાંબો માર્ગ આપણને દેખાતો હોય, એ ભૌમિતિક પથ છે. દેખાવની દ્રષ્ટિએ જે માર્ગ છે એ ભૌમિતિક પથ છે. પણ એક સરખા સમયે ટૂંકમાં પી ઉપર આ બે કિરણો પહોંચે, બરાબર, તો પ્રકાશીય પથ કહેવાનું એને. તો પ્રકાશીય પથ 0. અને આપણે આનો જ ઉપયોગ કરશો અત્યારે સમયની દ્રષ્ટિએ માર્ગ. બીજું, S1 માંથી નીકળતું ટૂંકમાં કિરણ પી ઉપર પહોંચે અને S2 માંથી નીકળતું કિરણ પી ઉપર પહોંચે, તો આ S1 ના કિરણ કરતાં S2 નું કિરણ મોડું પહોંચે. તો એનો મતલબ એમ કે મોડું પહોંચે તો જે મોડું પહોંચ્યો હોય ને એનો માર્ગ મોટો ગણવો. બરાબર, એ પ્રકાશીય પથ. તો પથ તફાવત મળે. એટલે સમયની દ્રષ્ટિએ તમે માર્ગ નક્કી કરો તો એ પ્રકાશીય પથ ગણવાના, અને દેખાવની દ્રષ્ટિએ તમે માર્ગ નક્કી કરો તો એ ભૌમિતિક પથ ગણવાના. અત્યારે આપણે પ્રકાશીય પથ ધ્યાનમાં લેશું. જો અહીંયા બનશે શું એ તમને પહેલાં ચર્ચા કરી દઉં કે પેલા પ્લેટ ન હોય, બરાબર, પ્લેટ ન હોય તો કિરણ આમ ઝડપથી ગતિ કરશે, અહીં ઝડપથી પહોંચી જાય. પણ પ્લેટ મૂકી દઉં તો ઘટ માધ્યમ થઈ ગયું પ્લેટ. એટલે તો ઘટ માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ છે ને એ ઘટી જાય. ઘટી જાય એટલે અહીં ધીમે ધીમે ગતિ કરે. પહેલાં અહીંયા ટૂંકમાં ઝડપથી ગતિ કરી ગયું તો હવાનું માધ્યમ હતું ત્યારે, અને પારદર્શક પ્લેટ એટલે ઘટ માધ્યમ મૂકી દઉં તો એની ગતિ અહીં ઘટી જાય. એટલે ટૂંકમાં મોડું પહોંચશે. એટલે મોડું પહોંચે એટલે એનો મતલબ એમ કે માર્ગ વધી ગયો. એ રીતના માર્ગનો તફાવત તમારે નક્કી કરો ને તો એ પ્રકાશીય પથ ગણવો. તો એક નોંધ મારી આગળ એ પથ તફાવત કે આ પ્લેટ મૂકવામાં આવે તો આ બે માર્ગ વચ્ચેનો પથ તફાવત લેવો કેટલો, એક નોંધ એના માટેની મારી પાસે બનશે આમાં. બીજી નોંધ કે અત્યારે જો પ્લેટ ન મૂકેલી હોય તો સલાહકાઓ આ જગ્યા ઉપર જે મેં દર્શાવી છે એ જગ્યા ઉપર છે. પણ જો તમે પારદર્શક પ્લેટ મૂકી દો તો સલાહકાઓ છે ને સ્થાનાંતર પામશે. એક મેં તમને શું કીધું, કઈ નોંધ આવશે તો કે પથ તફાવતની, પહેલાં એ સમજાયું હોય. બીજું કે જો પ્લેટ મૂકી દો તો સલાહકાઓ સ્થાનાંતર પામશે. સ્થાનાંતર પામશે એટલે પહેલાં મધ્યસ્થ પ્રકાશિત સલાહકા જો આ જગ્યા ઉપર રચાતી હતી, અહીંયા વચ્ચોવચ્ચ અને લંબ દ્વિભાજક ઉપર. પ્લેટ મૂકો ને તો એના લંબ દ્વિભાજક ઉપર અહીંયા મધ્યસ્થ પ્રકાશિત નહીં છે, થોડીક ઉપરના ભાગમાં ક્યાંક રચાશે, અહીંયા રચાશે. એટલે એનો મતલબ એમ કે મધ્યસ્થ પ્રકાશિત સલાહકા જો પ્લેટ ન હોય ને તો અહીંયા રચાય, ઉપરની આકૃતિમાં દેખાય છે. અને પ્લેટ મૂકશો ને તો મધ્યસ્થ પ્રકાશિત સલાહકા થોડી ઘણી ઉપર હોઈ જશે. એટલે એનો મતલબ એમ કે તો મધ્યસ્થ પ્રકાશિત અહીંયા ગઈ તો પેલી મધ્યસ્થ પ્રકાશિત અહીંથી ઉપરના ભાગમાં જાય તો પેલી અપ્રકાશિત એની ઉપરના ભાગમાં જાય. એટલે બધી સલાહકાઓ ટૂંકમાં સ્થાનાંતર પામશે, એવું કહેવા માગું છું. બરાબર, તો એક નોંધ કેટલું સ્થાનાંતર પામશે સલાહકાઓ એના માટેની નોંધ છે. અને ત્રીજી વસ્તુ આની અંદર હું તૈયાર કરી શકું કે કેટલી સલાહકાઓ સ્થાનાંતર પામશે. 5 સલાહકાઓ સ્થાનાંતર પામશે, બધી સ્થાનાંતર પામશે, 6 સલાહકા સ્થાનાંતર પામશે. એ સ્થાનાંતર પામતી સલાહકાઓની સંખ્યા, બરાબર, કેટલી સલાહકાઓ સ્થાનાંતર પામશે, આ 3 નોંધ હું તૈયાર કરી શકું. એમાં અત્યારે પહેલી નોંધ તમને કહી દઉં છું, પથ તફાવત લેવો કેટલો આ પરિસ્થિતિમાં. કે જો તમે એક કિરણના માર્ગમાં પારદર્શક પ્લેટ મૂકી દો તો પથ તફાવતનું સૂત્ર તમારે આ પ્રકારનું લેવાનું છે કે પથ તફાવત બરાબર કૌંસમાં n પ્લેટ છેદમાં n માધ્યમ -1 અને છેલ્લે t. બરાબર, પથ તફાવત તમારે આટલો લેવાનો છે. એમાં છે શું, બધી રાશિઓ. જો n પ્લેટ એટલે તમે જે પારદર્શક પ્લેટ મૂકેલી છે પ્લેટનો વક્રી ભવનાંક, જે પારદર્શક પ્લેટ મૂકેલી છે તે પ્લેટનો વક્રી ભવનાંક. પછી n માધ્યમ એટલે જે માધ્યમમાં પ્રયોગ થતો હોય માધ્યમનો વક્રી ભવનાંક. દાખલા તરીકે આ પ્રયોગ આખો હવાના માધ્યમમાં તમે કર્યો હોય તો અહીંયા હવાનો વક્રી ભવનાંક આવે. અને જો આખો પ્રયોગ તમે પાણીના માધ્યમમાં કર્યો હોય તો અહીં પાણીનો વક્રી ભવનાંક આવે. અને ટી એટલે જે પારદર્શક પ્લેટ મૂકેલી છે એ પ્લેટની જાડાઈ આવે. એટલે જ્યારે કિરણના માર્ગમાં તમે પારદર્શક પ્લેટ મૂકો તો એવી પરિસ્થિતિમાં આ બે માર્ગ વચ્ચેનો જે તફાવત હોય એ માર્ગ વચ્ચેનો તફાવત આ સૂત્રની મદદથી નક્કી કરવો કે n પ્લેટ છેદમાં n માધ્યમ -1 × t. બીજી વસ્તુ જો કે કેટલી બીજી નોંધ મારી આગળ તૈયાર થશે, મેં બાજુમાં લખી જ દીધું તમને કે સ્થાનાંતર. બરાબર, સલાહકાઓનું સ્થાનાંતર કેટલું થશે, બરાબર, એના માટેનું સૂત્ર મારે તૈયાર કરવું છે. સલાહકાઓનું સ્થાનાંતર રેડી. બીજી નોંધ
કે મધ્યસ્થ પ્રકાશિત પહેલાં અહીંયા રચાતી હતી, પ્લેટ ન હોય તો અહીંયા રચાતી હતી, પ્લેટ મૂકી દો થોડી ઘણી ઉપર વહી જશે, એટલે આ જે સ્થાનાંતર થાય સ્થાનાંતર કેટલું હશે? તો એ શલાકાઓનું સ્થાનાંતર એના માટેની નોંધ તમને લખાવી દઉં. આપણી ટેક્સ્ટ બુકમાં તો આ નથી, પણ JEE અને NEET એની તૈયારી જે પણ બાળક કરતું હશે બરાબર એને આની જરૂર પડશે. આવા ઘણી જગ્યાએ ટૂંકમાં JEE અને NEET અથવા તો AI PMTના પેપર તમે આગળના જોશો તો આ પ્રકારના MCQ તમને દેખાશે. એટલે ટેક્સ્ટ બુકમાં નથી NCERTની, બરાબર છે, પણ આપણે આ ટોપિક કરવા પડે NEET અને JEE તૈયારી કરતા હોય તો. એ શલાકાઓનું સ્થાનાંતર કેટલું થશે? એ શલાકાઓનું સ્થાનાંતર હું X સંજ્ઞા વડે દર્શાવું છું, બરાબર. એ આ સૂત્રની મદદથી મળશે. કેપિટલ D છેદમાં સ્મોલ d n-1 અને ઇન્ટુ t, બરાબર. હવે એમાં છે હું કેપિટલ D એટલે આ ઉદ્ગમ છે ત્યાંથી જે પડદો મૂક્યો છે પડદાનું અંતર છે. પછી સ્મોલ d એટલે બે પ્રકાશ ઉદ્ગમ વચ્ચેનું અંતર છે. સ્મોલ n એટલે જે પ્લેટ મૂકેલી છે પ્લેટનો વક્રી ભવનાંક છે, અને t એટલે પ્લેટની જાડાઈ છે, બરાબર. એટલે બીજી વસ્તુ આ બનશે. હવે ત્રીજી વસ્તુ મેં તમને કીધી કેટલી શલાકાઓ સ્થાનાંતરિત થાય. અહીં પડદા ઉપર જેટલી રચાતી હોય બધી સ્થાનાંતર પામી જાય ઉપરની તરફ, કે એમાંથી અમુક જ સ્થાનાંતર પામશે? તો કેટલી શલાકાઓ સ્થાનાંતર પામશે, બરાબર છે, એની સંખ્યા તમારે જોતી હોય તો એના માટેની નોંધ જોવો, બરાબર. ત્રીજો પ્રશ્ન, સ્થાનાંતર પામતી શલાકાઓની સંખ્યા કેપિટલ N વડે દર્શાવી દઉં છું. જો મેળવશો કઈ રીતના, તો ઉપર તમારે મૂકવાનું છે શલાકાઓનું સ્થાનાંતર, કે જેને તમે અહીંયા ઉપર X વડે દર્શાવ્યું છે, અને છેદમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, જેને તમે X12 અથવા તો બીટા વડે દર્શાવતા હતા. આગળ સૂત્ર આવું હતું, લેમ્બડા કેપિટલ D ના છેદમાં સ્મોલ d. આગળ આવી ગયું છે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બરાબર. એટલે કેટલી શલાકાઓ સ્થાનાંતર પામશે એ સંખ્યા તમારે જોતી હોય તો ઉપર શું મૂકવાનું કે આ શલાકાઓનું જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતર, અને છેદમાં શું મૂકશો તો કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર X12, બરાબર. એટલે સ્થાનાંતર પામતી શલાકાઓની સંખ્યા તમને મળી જશે. આ ત્રણ નોંધ હવે યાદ રાખજો. હવે આગળ હું તમને MCQ કરાવીશ ત્યારે વારંવાર ટૂંકમાં તમને યાદ નહીં કરાવું, તમને આ યાદ હોવું જોઈએ કે યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો ત્રણ વસ્તુઓ આપણને મળશે. એક તો એનો પદ તફાવત મળશે, એ પદ તફાવત આ સૂત્રની મદદથી મળશે. બીજું કે એમાં શલાકાઓનું સ્થાનાંતર થશે, સ્થાનાંતર આ સૂત્રની મદદથી મળશે. અને કેટલી શલાકાઓ સ્થાનાંતર પામશે એની સંખ્યા છે આ સૂત્રની મદદથી મળશે. એટલે ત્રણે ત્રણ સૂત્ર હવે કમ્પ્લીટ તમારી પાસે યાદ હોવા જોઈએ. એટલે આગળના MCQ આ જે પ્લેટવાળા MCQ ગણાવવાની શરૂઆત કરું છું એ તમે સરળતાથી સોલ્વ કરી શકો. રેડી. અત્યારે 8મા નંબરની નોંધ અહીંયા પૂરી કરું છું.